ગરમીમાં રાહતરૂપ બની રાધનપુર ડેપોની પ્રેરણાદાયી પહેલ। રાધનપુર એસટી ડેપો ખાતે એસટી સ્ટાફ અને સ્થાનિક સંગઠનોના સહયોગથી મુસાફરો માટે નિઃશુલ્ક ઠંડી છાશ વિતરણની અનોખી સેવા શરૂ કરવામાં આવી છે। કાળઝાળ ગરમી વચ્ચે મુસાફરોને રાહત મળી રહે તે હેતુથી શરૂ કરાયેલી આ સેવા યજ્ઞને મુસાફરો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। છેલ્લા 20 દિવસથી સતત ચાલી રહેલા સેવા કાર્ય દરમિયાન અંદાજે 2500 લીટર જેટલી અમૂલ બ્રાન્ડની શુદ્ધ અને સ્વચ્છ છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ સેવાથી અત્યાર સુધીમાં અંદાજે 40થી 50 હજાર જેટલા મુસાફરોએ લાભ લીધો હોવાનું જણાવાયું છે। રાધનપુર ડેપોમાં છેલ્લા 20 વર્ષથી ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ભરતદાન ગઢવીએ જણાવ્યું હતું કે આ કાળઝાળ ગરમીમાં મુસાફરોને થોડી રાહત અને ઠંડક મળે તે આશયથી અમે આ છાશ વિતરણ શરૂ કર્યું છે। મુસાફરોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જે અમારા માટે પ્રેરણારૂપ છે। આ સેવા કાર્યમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ભરતદાન ગઢવી, દિવાન ઇસ્માઇલભાઈ, મહેશભાઈ ભરવાડ, શરીફભાઈ ખાંજી, શિવભાઈ ઇસ્માઇલભાઈ, રમેશભાઈ પ્રજાપતિ તેમજ સમગ્ર રાધનપુર એસટી ડેપો પરિવાર સહભાગી બની માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। રિપોર્ટર ભરતભાઈ સથવારા, પાટણ। નમસ્તે। આજે અમે લગભગ છેલ્લા 20-25 દિવસથી રાધનપુર કેન્દ્ર ખાતે મુસાફરો માટે આવી કાળઝાળ ગરમીની અંદર ઠંડી છાશનું આયોજન કરી રહ્યા છીએ અને હાલમાં ચાલુ પણ છે। અમે રોજના 11:30 થી 2 વાગ્યા સુધીમાં લગભગ મુસાફરો માટે ઠંડી છાશનું આયોજન કરેલું છે। અમને રોજબરોજના છાશના દાતાઓ પણ મળી રહે છે, લોકોનો ખૂબ સાથ સહકાર મળી રહેલ છે। તેમજ ડેપોના અંદર આવતા મુસાફરોને ખૂબ જ ઠંડી છાશથી રાહત થાય છે, જેના લીધે અમને પણ આનંદ છે અને અમારા કર્મચારી મિત્રો પણ ખૂબ સારી સેવા કરી રહ્યા છે। એવું સર્વે પ્રજાનો, સર્વે મારા કર્મચારી મિત્રોનો, સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમે આવા સેવા કાર્યની અંદર અમને લાભ આપી રહ્યા છે અને અમને સાથ આપી રહ્યા છે। આભાર, થેન્ક યુ। શું નામ સાહેબ આપનું? મારું નામ વિશાલ ગોહિલ, ડેપો મેનેજર રાધનપુર। મારું નામ કાંચી શરીફ આર, ડ્રાઈવર બેચ નંબર 729 રાધનપુર એસટી ડેપો। આજે સતત 20 દિવસથી રાધનપુર એસટી ડેપો પરિવાર તરફથી અલગ અલગ સંસ્થાઓના સહયોગથી આ સતત 20 દિવસથી ઠંડી છાશનું અવિરતપણે વિતરણ ચાલુ છે। તો મુસાફર જનતાને તથા ડ્રાઈવર કંડક્ટર મિત્રોને આ કાળઝાળ ગરમીની અંદર રાહત મળે તેને લઈને આ ઠંડી છાશનું અવિરતપણે વિતરણ અમે લોકો કરી રહ્યા છે અને અમારા ડેપો મેનેજર શ્રી વીટી ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમો સેવાકીય કામ સાથે જોડાયા છે। અમારા માટે ગર્વની બાબત છે। અમે એવા 5 ડેપોમાંથી કર્મચારીઓ જોડાયા છીએ, જેઓના નામ છે અમારા સાથી કર્મચારી ભરતદાન ગઢવી, મહેશભાઈ ભરવાડ, શરીફભાઈ ઘાંચી એટલે કે હું પોતે, અને રમેશભાઈ પ્રજાપતિ, ઇમરાનભાઈ ઘાંચી, એમ સાથી તમામ કર્મચારીઓ મિત્રોના સહયોગથી અમે લોકો આ સેવા કાર્ય કરી રહ્યા છીએ અને હર હંમેશ આવા સેવા કાર્યો બીજા લોકો પણ કરે તેવી અમે અપેક્ષા રાખીએ છીએ। જય હિન્દ, જય ભારત। મારું નામ છે ઘાંચી શરીફાર, રાધનપુર એસટી ડ્રાઈવર, બેચ નંબર 729। માર્ગ વાહન વ્યવહાર રાધનપુર ડેપો તરફથી છેલ્લા 20 દિવસથી અમે આ ઠંડી છાશનું વિતરણ કરી રહ્યા છે। આ કાળઝાળ ગરમીમાં લોકોને આ ઠંડી છાશથી રાહત મળે એ માટે અમે લગભગ 20 દિવસથી 2500 લીટર જેવી છાશનું વિતરણ કર્યું છે અને લગભગ 40થી 50 હજાર મુસાફરોએ આ ઠંડી છાશનો લાભ લીધો છે। એ ખરેખર અમારા માટે એક આનંદની વાત છે અને ખૂબ જ અમને આજે આનંદ થાય છે। જે અમૂલ બ્રાન્ડની આજે છાશ સારામાં સારી સ્વચ્છતાની સાથે અમે રાધનપુર ડેપોની અંદર તમામ ડ્રાઈવર કંડક્ટર અને અમારા ડેપો મેનેજર વીટી ગોહિલ સાહેબના માર્ગદર્શન, એમની પ્રેરણાથી જે આ છાશનું વિતરણ કરી રહ્યા છે એ અમારા માટે ખરેખર નસીબની અને ભાગ્યની વાત છે। અમને જે લાભ મળ્યો છે એ ખરેખર અમે ભગવાનને, સોમનાથ દાદાને પ્રાર્થના કરીએ કે હર હંમેશના માટે અમને આવું સેવાનું કામ કરાવતા રહે અને એમાંથી અમને આ દરેકને આ સેવા કરવાની પ્રેરણા મળે। અસ્તુ। જય હિન્દ, જય ભારત। મારું નામ ભરતદાન ગઢવી, રાધનપુર ડેપોમાં ડ્રાઈવર તરીકે છેલ્લા 20 વર્ષથી હું ફરજ બજાવું છું। તો આજે રાધનપુરમાં એસટીના મેનેજર શ્રી ને કર્મચારીઓએ
એસટીના ડ્રાઈવર કંડક્ટરોએ સાથે મળીને એક એવું ઉમદા કાર્ય કરેલું કે આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં એ ઠંડી છાશનું વિતરણ કરીને તમામ યાત્રાળુઓને એ ઠંડી છાશનો લાભ મળે અને એના જીવનમાં શાંતિ આપે અને એ ઠંડી છાશ ખરેખર એ ઉનાળાની કાળઝાળ ગરમીમાં એમને ખૂબ જ એ ગરમીમાં રાહત આપે એવી ખૂબ જ અમૂલ બ્રાન્ડની છાશ વિતરણ કરી છે. એ બદલ હું પણ આ કર્મચારીઓનો અને મેનેજરનો ખૂબ આભાર માનું. સાથે સાથે અહીંયા એ સંકટ મોચન હનુમાન એમના સહયોગથી પણ 5-6 દિવસનો કેમ્પ પણ છાશનો વિતરણનો રાખેલો છે. પણ જે આમાં સહયોગ આપે રહ્યા એમને બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આ લોકોને ખૂબ જ એ આ ઠંડી છાશનું જે વિતરણ છે એ ઉપયોગી છે અને ખૂબ શરીર માટે ઉપયોગી છે. બસ ખૂબ સારી વાત છે અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખૂબ જ આ ઠંડી છાશનું વિતરણ ખૂબ ઉપયોગી અસ્તુ.